વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણો એવો ટોપિક છે સાર્થક અંકો, જેને ઇંગ્લિશમાં કહીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો એ શું છે એ પહેલાં આપણે જોઈએ. તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય આપણે, લંબાઈ, દળ, સમય, તો એમાં ક્યાંક ને ક્યાંક શું આવતી હોય છે? ત્રુટિ આવતી હોય છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે આ કોઈ સ્કેલ છે, આપણે થોડીક ઝૂમ કરીને લખીએ એટલે તમને ખ્યાલ આવે. આ 1 સેન્ટીમીટર છે, આ 2 સેન્ટીમીટર છે. ઓકે, તો ઝૂમ કરીને મેં તમને દેખાડ્યું છે. આ કેટલા આંકા હોય છે? 10. આ તે 0, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ના 10 એટલે 1 સેન્ટીમીટર. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, આ 19 અને આ 20. ઓકે, ચાલો હવે કોઈ આપણે લંબાઈ માપીએ છીએ. માનો કે આ એક સળિયો છે, એની લંબાઈ તમે માપો છો. અને સળિયાની લંબાઈ આ રીતે અહીંયા આવી છે, ધ્યાન આપજો. ઓકે, તો સળિયાની લંબાઈ આપણે એનું અવલોકન લખીએ. તેને કહીને આપણે માપનની સંખ્યા બોલશું. તો એ કેટલી છે? તો કે અહીંયા આવે છે. માનો કે આ બંનેની વચ્ચે આવે છે આ રીતે. ઓકે, તો આ કેટલામું છે? 11, 12, 13, 14. આ 14 અને આ 15 એની વચ્ચે આવે છે, ધ્યાન આપજો. એટલે આ કેટલું થાય? તો કે 1.4. આ કેટલા છે? 1, 2, 3 ને 4. આ 1 અને આ 4 એટલે 1.4. હવે જોજો, અહીંયા ધ્યાન આપજો. આ 14 અને 15 એની વચ્ચે પાછા 10 કાપા તમે વિચારી શકો. અને ઝૂમ કરો તમે તો આ 14 અને આ 15 એની વચ્ચે કેટલા? તો કે 10 કાપા વિચારી શકો બીજા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એમાં તમારી લંબાઈ ક્યાં આવી છે? તો કે માનો કે આમાં તો કાપા ડ્રો કરેલા તો નથી, તો તમારે તો ડાયરેક્ટ શું કરવું પડે? એમને લેવું પડે, કેમ કે કાપો ડ્રો કરેલા છે નહીં. આની વચ્ચે 10 કાપા ડ્રો કરેલા હોય તો હજી તમે આ વસ્તુ પરફેક્ટ લખી શકો. પણ માનો કે આ કાપા નથી લખેલા અને એક્ઝેક્ટ વચ્ચે આવ્યું તો તમે 5 માન લેશો. સેજ આ બાજુ આવ્યું તો 4 માન લેશો. ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ વચ્ચે આવે તો 5 માન લ્યો, સેડ આ બાજુ આવ્યું તો 4 માન લ્યો. એટલે તમે એના માટે શ્યોર નથી. માનો કે એક વચ્ચેથી સેજ આ બાજુ આવ્યું તો હું કેટલું કરી નાખું? માનો કે 3. આ મારી લંબાઈ આવી સેન્ટીમીટર. તો હું 1 માટે કેવું છું? તો કે ચોક્કસ છું. 4 માટે કેવો છું? ચોક્કસ. પણ 3 માટે હું ચોક્કસ નથી. એટલે હું કેવો છે એના માટે? અચોક્કસ. કે મેં કાપા વગરનું માપ એમને અણધાર્યું કીધું છે. ખ્યાલ આવ્યો તમને? તર્ક લગાડી કે ભાઈ એ સેજ વચ્ચેથી આ બાજુ છે તો એ કેટલું હશે? 3 હશે. કે એક્ઝેક્ટ એમાં ત્રીજો કાપો આવ્યો નથી, કે અહીંયા ડ્રો કરેલા જ નથી કાપા. તો મેં તમને આગળ પણ કીધું હતું કે માપનના લાસ્ટ ડિજિટમાં હંમેશા શું હોઈ શકે? ત્રુટિ એટલે કે ભૂલ હોઈ શકે, બાકી આગળના અંકોમાં હોય નહીં. તો અહીંયા આ જે 2 અંકો છે એને ચોક્કસ અંકો અથવા તો વિશ્વસનીય અંકો બોલાય. તમારા બુકમાં જે શબ્દ આપ્યો છે એ વિશ્વસનીય અંકો બોલાય. અને છેલ્લો ડિજિટ છે એને કેવો બોલાય? અચોક્કસ. તો આ બંને ડિજિટો ભેગા થઈ એટલે કે ચોક્કસ અને અચોક્કસ બંને ભેગા થઈને શું બનાવે? તો કે સાર્થક અંક. તો સાર્થક અંક એટલે શું? તો કે ચોક્કસ અંકો અને અચોક્કસ અંકોની સંખ્યાને શું કહેશું આપણે? સાર્થક અંકો કહેશું. તો આપણે વ્યાખ્યા લખીએ. ચોક્કસ અંકો અને માપનની સંખ્યામાં લખશું આપણે કે કોઈ પણ આપણે માપન કરીએ એ માપનની સંખ્યામાં આવતા ચોક્કસ અને અચોક્કસ અંકોની કુલ સંખ્યાને
શું કહેશું આપણે? સાર્થક અંકો કહે છે. એટલે આપણે અહીંયા છે કેટલું માપનનું મૂલ્ય કેટલું છે? 1.43. તો એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 3. ક્યાં ક્યાં? તો કે 1, 4 અને 3. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 3. તો આવી રીતે સાર્થક અંક એટલે શું? તો કે માપનમાં આવતા ચોક્કસ અંકો અને અચોક્કસ અંકોની કુલ સંખ્યાને આપણે શું કહેશું? તો કે સાર્થક અંકો. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 3. ક્યાં ક્યાં? તો કે 1, 4 અને 3. તો આવી રીતે આપણે સાર્થક અંકો કેટલા છે એ નક્કી કરી શકીએ. હવે એના માટે અલગ અલગ રૂલ્સ છે, કેમ કે શૂન્યો છે તો એ સાર્થક છે કે નહીં, બરાબર? તો એના માટે આપણે એના શું જોઈએ? આપણે નિયમો. તો હવે નેક્સ્ટ ટાઇટલ લખશું સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમ. હવે નિયમો જોઈએ એ પહેલાં બે શબ્દો તમે ક્લિયર કરી નાખો. ક્યાં ક્યાં? તો કે શૂન્યતર. શૂન્યતરનો મતલબ થાય શૂન્ય સિવાયના અંક. ખ્યાલ આપજો. શૂન્યતર. શૂન્યતર એટલે શું થાય? તો કે શૂન્ય સિવાયના જે અંક હોય ને એને આપણે શું કહેશું? શૂન્યતર. અને બીજું શૂન્યાંકો. શૂન્યાંકોનો મતલબ થાય શૂન્ય. તો શૂન્યને આપણે શૂન્યાંકો બોલશું અને શૂન્ય સિવાયની સંખ્યાને હું બોલશું? શૂન્યતર. ધ્યાન આપજો. શૂન્ય સિવાયની સંખ્યા અથવા અંકને શું બોલશું આપણે? શૂન્યતર. અને શૂન્ય જે અંક છે એને શું બોલશું આપણે? શૂન્યાંકો. તો જ્યારે જ્યારે પણ હું આ શૂન્યતર બોલું ત્યારે સમજવાનું છે કે શૂન્ય સિવાયનો અંક છે, અને જ્યારે એમ બોલું કે શૂન્યાંકો તો એ શૂન્ય અંક છે. ધ્યાન આપજો. આ 1 તો 2 4 તો આને અંક બોલાય. 3 આ બેને એકલાના અંક બોલાય. આખાની શું બોલાય? સંખ્યા. અંકો ભેગા થઈને શું બનાવે? સંખ્યા. ઓકે. તો આ બંને શબ્દો છે એને તમારે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલો નિયમ જોઈએ આપણે કે ભાઈ બધા જ શૂન્યતર. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના, બરાબર? બધા જ શૂન્યતર સાર્થક અંકો છે. બધા જ શૂન્યતર શું છે? સાર્થક અંકો. એટલે શૂન્ય સિવાયના જેટલા પણ અંકો હોય ને માપનમાં એ બધા શું છે? સાર્થક અંકો. ઉદાહરણ તરીકે એ કોઈ ભૌતિક રાશિમાં પણ આ રીતે છે 2, 3, 5, 7. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 4. 1, 2, 3 ને 4. તો સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 4. ક્યાં ક્યાં? તો કે 2, 3, 5 અને 7. બીજું ઉદાહરણ આપીએ કે ભાઈ 2, 23.49. પોઈન્ટ વાળો હોય કે પોઈન્ટ વગરના હોય, પણ શૂન્ય સિવાયના હોય એ બધા કેવા છે? સાર્થક અંકો જ છે. તો આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 2, 3, 4 અને 9. એટલે સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 4. તમને કહે કે ક્યાં ક્યાં? તો કે 2, 3, 4 અને 9. દાખલા કે આ રીતના છે 1.339557. તમને આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે બધા શૂન્ય સિવાયના છે. જુઓ 1, 2, 3, 4, 5 ને 6. સાર્થક અંકોની સંખ્યા 6. કઈ કઈ? તો કે 1, 3, 3, 9, 5 અને 7. તો તમારે એક વસ્તુ ખાસ કે ભાઈ જે પણ શૂન્ય વગરના જેટલા પણ અંકો છે એ કેવા છે? સાર્થક અંકો. એટલે હવે આપણે નેક્સ્ટ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શૂન્ય હોય તો કઈ રીતના. તો એના માટેના નિયમો હવે આગળ જોઈએ. આ પહેલો નિયમ લખી નાખો. અહીંયા જ આપણે બીજો નિયમ લખીએ. ઓકે. બીજો નિયમ લખો. 2 શૂન્યતર અંકો વચ્ચે આવતા
બધા જ અંકો સાર્થક અંકો છે, ધ્યાન આપજો. બધા જ બે શૂન્યોત્તર વચ્ચે અંકો વચ્ચે આવતા બધા જ શૂન્યો અથવા શૂન્યાંકો, બરાબર. શૂન્યાંકો એટલે કે શૂન્ય. બે શૂન્યોત્તર અંકો વચ્ચે જેટલા પણ શૂન્ય આવે ને એ બધા કેવા છે? સાર્થક અંકો છે. ઉદાહરણ તરીકે 13009, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 4. કઈ કઈ? તો કે ખ્યાલ છે કે આ શૂન્ય છે કોની વચ્ચે આવ્યું? બે શૂન્યોત્તર વચ્ચે આવ્યું. જો બે શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયની, ધ્યાન આપજો. તો આ 3 પણ શૂન્ય સિવાયની છે અને 9 પણ શૂન્ય સિવાયની, એની વચ્ચે 2 0 આવે છે. તો આ બંને અંકો કેવા છે? સાર્થક. ખ્યાલ આવ્યો તમને? જે પણ શૂન્યો કોની વચ્ચે આવે? અશૂન્ય સંખ્યા એટલે કે શૂન્યોત્તર સંખ્યાની વચ્ચે આવે તો એ શૂન્યો કેવા છે? સાર્થક અંકો છે. ધ્યાન આપજો. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? તો કે આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? 5. અને ક્યાં ક્યાં છે તને એમ કહી તો કે 1 3 0 0 9. આવી રીતે 5 સાર્થક અંકો છે. આવી રીતે હોય 23.00013. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે અહીં ધ્યાન આપજો. આ 3 0 છે કોની વચ્ચે આવે છે? તો કે આની વચ્ચે, 3 અને 1 ની વચ્ચે. 3 અને 1 કેવા છે? શૂન્યોત્તર એટલે કે શૂન્ય સિવાયના. અને શૂન્ય સિવાયની વચ્ચે આવતા બધા શૂન્યાંકો એટલે કે શૂન્યો કેવા છે? સાર્થક છે. માટે સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? તો કે 1 2 3 4 5 આ 6 અને આ 7. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 7. ક્યાંક ક્યાંક તમને પૂછે તો 2 3 0 0 0 1 અને 3. તો આવી રીતે સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? 7. તો આરામથી તમે નિયમ લખી અને આરામથી આને સમજી શકો. ઓકે, હવે ત્રીજો નિયમ જોઈએ આપણે. કે ભાઈ એક કરતા નાની સંખ્યા માટે, એક કરતા કેવી સંખ્યા માટે? નાની એટલે 0 પોઈન્ટ સમથિંગ, બરાબર. એક કરતા નાની સંખ્યા માટે દશાંશ ચિહ્ન પછી અને ધ્યાન આપજો, દશાંશ ચિહ્ન પછી અને શૂન્યોત્તર અંક પહેલા આવતા બધા શૂન્યાંકો એટલે કે શૂન્યો સાર્થક અંક નથી. ધ્યાન આપજો. જો ઉદાહરણ આપીએ એટલે આરામથી સમજાશે તમને. આ જે નિયમ છે એ તમને સમજવામાં થોડુંક અઘરું લાગશે, પણ ઉદાહરણ સમજશો એટલે નિયમ તાત્કાલિક સમજાશે. તો આને એ રીતે જ સમજાય. દાખલા કે એક કરતાં નાની સંખ્યા એટલે તમને ખ્યાલ છે કે હાલો એક કરતાં નાની સંખ્યા લખીએ. 0.90815. ચાલો 3. ચાલો તો એક કરતાં કેવી સંખ્યા છે? તો કે નાની સંખ્યા. આપણે લખતા જઈએ, જો બોલતા જઈએ, એક કરતાં કેવી છે? આ નાની સંખ્યા. એના માટે દશાંશ ચિહ્ન આને બોલાય તો ખ્યાલ છે બધાને. આ જે પોઈન્ટ બોલીએ ઇંગ્લિશમાં એને આપણે ગુજરાતીમાં શું બોલાય? દશાંશ ચિહ્ન. એના પછી એટલે આ બધી પછી આ શું આવે? આ 2 શૂન્યો આવે છે. એના પછી અને શૂન્યોત્તર અંક પહેલા એટલે કે 9 પહેલા આ શૂન્યોત્તર અંક છે. ધ્યાન આપજો. દશાંશ ચિહ્ન પછી અને શૂન્યોત્તર અંક પહેલા એટલે આ 2 થયા. આવતા બધા જ શૂન્યાંકો, ધ્યાન આપજો, અને આવતા બધા જ શૂન્યાંકો કેવા છે? તો કે સાર્થક અંક નથી. એટલે આ બંને છે એ સાર્થક અંક નથી. ધ્યાન આપજો. આ શૂન્ય અને આ શૂન્ય એ સાર્થક અંક નથી.
ખ્યાલ આવ્યો તમને? દશાંશ ચિહ્ન પછી અને શૂન્યેતર અંક પહેલાં જે પણ શૂન્યો આવે એ સાર્થક અંકોમાં આવે નહીં. હવે અહીંયા શૂન્ય આવે એ વસ્તુ નથી. આ બંને દશાંશ ચિહ્ન પછી જે પણ શૂન્ય આવે અને કોની આગળ? તો કે શૂન્યેતર અંક આગળ જે પણ શૂન્ય આવે એ સાર્થક અંકમાં આવતા નથી. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? તો કે આ 1, આ 2, 3, 1, 2, 3, 4 ને 5. અને તમને કહી કે કઈ? તો કે 9, 8, 1, 5 અને 3. તો આરામથી આ રીતે તમે એને સમજી શકો. ઓકે, હવે આ નીચે નિયમ લખીએ કે 1 કરતાં નાની સંખ્યા માટે શૂન્યેતર અંક પછી આવતા બધા શૂન્યાંકો સાર્થક અંક છે. ધ્યાન આપજો. 1 કરતાં નાની સંખ્યા માટે શૂન્યેતર અંક પછી આવતા બધા જ શૂન્યાંકો કેવા છે? સાર્થક અંકો છે. કઈ રીતે? જો માનો કે 0.009001, તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો આપણે ખ્યાલ છે કે દશાંશ ચિહ્ન પછી અને શૂન્યેતર અંક પહેલા આ બંને સાર્થક અંકો નથી. પણ શૂન્યેતર અંક પછી ધ્યાન આપજો, 1 કરતાં નાની સંખ્યા માટે શૂન્યેતર અંક પછી એટલે 9 પછી જે પણ શૂન્ય આવે એ બધા કેવા છે? સાર્થક. એટલે આ બંને શૂન્ય કેવા થાય? સાર્થક છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? તો કે 9001 એટલે કેટલી થાય? 4. 1, 2, 3 ને 4. ને ક્યાં થાય? તો કે 9001. તમને આ રીતે આપે કે ભાઈ 0.0009 અથવા તો 800, તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો 1 કરતાં નાની છે. આ ત્રણેય શૂન્યો ડાયરેક્ટ આવે છે, બરાબર? એ આપણે ખ્યાલ છે કે આ નિયમ અનુસાર સાર્થક અંકો નથી. પછી શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની એના પછી પણ જે શૂન્યાંકો આવે એ સાર્થક છે. એટલે આ બંને શૂન્યો છે ને એ કેવા છે? સાર્થક છે. એટલે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? 3 થાય. અને કઈ થાય? તો કે 800. તો આ રીતે બંને નિયમ છે એ તમે આરામથી સમજી શકો. તમે કહેશો સાહેબ કે અહીં તો ઘણા બધા 0 તમે એડ કરી શકો, તો સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? અનંત થાય. તો કે યસ, સાર્થક અંકની સંખ્યા આ રીતે અનંત પણ લખી શકો કે ભાઈ 0.35000000 આવી રીતે અનંત સુધી લખી શકાય. તો આ બધા અંકો કેવા કહેવાય? સાર્થક અંકો કહી શકો. પણ એટલી સચોટતા કે પોઈન્ટ પછી એટલા આંકડા લેવા એટલી સચોટતા કોઈ પણ સાધનની હોતી નથી. એટલે આપણે એટલા બધા અંકો વાસ્તવમાં આવતા પણ ના હોય. તો એક એ દ્વિધા છે, એટલે કે એક મુશ્કેલી છે, જે મુશ્કેલીનું સોલ્યુશન પણ આપણે ભૌતિક જ્ઞાનમાં આપેલું છે. ઓકે, નેક્સ્ટ નિયમ જોઈએ આપણે. કે ભાઈ દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં આવતા અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. ધ્યાન આપજો. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં આવતા અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન વગરની એટલે કઈ રીતે? દાખલા કે 3250, આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા.
દાખલા કે હું અહીં પોઈન્ટ કરી દઉં, દશાંશ ચિહ્ન કરી દઉં ને પોઈન્ટ 0 લખી નાખું તો આ દશાંશ ચિહ્ન વાળી કહેવાય. આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે. તો એમાં અંતિમ જે આ શૂન્ય આવે એ સાર્થક અંક નથી. તો આમાં સાર્થક કેટલા થાય? 1, 3, 2 અને 5. તો આમાં કેટલા થાય? 3 થાય. અને ક્યાં ક્યાં છે? તો કે 3, 2 અને 5. ધ્યાન આપજો. તમે કહો 100, તો 100 માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? જો અહીં પોઈન્ટ 0 કરી નાખું તો એ દશાંશ ચિહ્ન વાળી કહેવાય. હંમેશા કોઈ પણ વસ્તુ છે બરાબર, દાખલા કે હું તમને કહું કે કોઈ એક કેળું છે, કોઈ એક કેળું હોય, 2 કેળા હોય, 3 કેળા હોય, 5 કેળા હોય, 10 કેળા હોય, તો એમાં પોઈન્ટ ના લખી શકો કે ભાઈ કેળા 13.0 આમ ના લખી શકો કોઈ દી પણ. આનો મતલબ શું થાય કે 13.5 કેળા પણ હોઈ શકે, 13.6 કેળા પણ હોઈ શકે. આપણે ખબર છે કે કેળા હંમેશા કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. અડધું કેળું અથવા તો અડધા ઉપર અથવા તો 0.7 કેળા આવા કોઈ દી હોતા નથી. એટલે કોઈ દી પણ કેળા છે બરાબર 13 ના લખી શકો. ખ્યાલ આવ્યો? કોઈ દાખલે કે કોઈ બીજી સંખ્યા લઈ લો કે માન કો સફરજન છે, તો સફરજનની સંખ્યા માનો કે 32 છે, તો 32.1 ન લખી શકો. આનો મતલબ શું થયો કે 32 સફરજન પ્લસ 0.1 સફરજન આવ્યું. તો 0.1 સફરજન પોસિબલ છે? ના હોય. કાં તો સફરજન 1 હોય, 2 હોય, 3 હોય, કાં તો 35 હોય, કાં તો 40 હોય, કાં તો 45 હોય. આવી રીતે પોઈન્ટમાં હોઈ શકે નહીં. તો ઈંડા છે, સફરજન છે, જે પણ વસ્તુઓ ટૂંકમાં એના ભાગ પડતા નથી એને આપણે દશાંશ ચિહ્ન સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. દાખલે કે કોઈ લંબાઈ માપો તો લંબાઈ છે એ પોઈન્ટમાં આવી શકે, સમય છે એ પોઈન્ટમાં આવી શકે. ખ્યાલ આવ્યો તમને? પણ આવી જે વસ્તુઓ જે ડિવાઈડ ના થાય એને એના ભાગ જેના ન પડે ટૂંકમાં દશાંશ ચિહ્ન એ સંખ્યા મૂકી શકો નહીં. તો આવી રીતે માનો કે 100 ઈંડા છે અથવા તો 100 સફરજન છે કે જે પણ હોય, તો એના પછી તમે દશાંશ ચિહ્ન મૂકી શકો નહીં. દશાંશ ચિહ્ન ના મૂકો તો એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? આમાં 100 માં 1 જ છે. કે આ બંને 0 છે એ સાર્થક અંકો નથી. જો અહીંયા હું દશાંશ ચિહ્ન મૂકી દઉં તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4 થાય. 1, 2, 3 ને 4. ખ્યાલ આવ્યો તમને? એ નિયમ નેક્સ્ટ લખશું હમણાં. પણ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો એમાં સાર્થક અંકો અંતિમ જે શૂન્યો છે, ધ્યાન આપજો, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં આવતા અંતિમ શૂન્યાંકો એટલે કે શૂન્યો સાર્થક અંક નથી. એટલે આમાં આ બંને છે એ સાર્થક અંક નથી, આ સાર્થક અંક છે. માટે સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? આમાં 1. અને કઈ થાય? તો કે 1 આ બરાબર, અથવા અહીંયા 2 લખું તો 2, બંને 1 1 આવે છે. ઓકે, હજી એક ઉદાહરણ આપી દઈએ કે ભાઈ 123 0 0 0. ઓકે, આ દશાંશ ચિહ્ન વગરની છે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો દશાંશ ચિહ્નમાં કીધું કે લાસ્ટમાં જે અંતિમ શૂન્ય આવે છે એ સાર્થક અંક છે નહીં. તો આમાં સાર્થક અંક કયા કયા છે? તો કે 1, 2 અને 3. આ બંને ત્રણેય કેવા છે? સાર્થક અંકો છે. માટે સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? 1, 2 અને 3. એટલે 3. અને ક્યાં ક્યાં છે? તો કે 1, આ 2 અને આ 3. દાખલે કે આ રીતના હોય 3 5 0 0 1 9 0 0 0. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? દશાંશ ચિહ્ન વગરની છે. તો અંતિમ શૂન્ય આવે છે એ જ સાર્થક ના હોય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ 3 તમને આ તો નિયમ લખાવેલ જ છે કે બે અશૂન્યો વચ્ચે આવતા શૂન્યો છે આ સાર્થક જ છે. આ બંને શૂન્યતર સંખ્યા છે. જો શૂન્ય સિવાયની એની વચ્ચે જે 0 આવે એ તો સાર્થક જ છે. પહેલાં એક વસ્તુ, શૂન્ય સિવાયના બધા સાર્થકો. બીજું, બે અશૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે આવતા શૂન્યો કેવા છે? તો કે સાર્થક જ છે.
એટલે આ બંને શૂન્યો તો કેવા થાય? સાર્થક જ થશે. એટલે આમાં સંખ્યા કેટલી થાય? આપણે ડેશ રાખતા જઈએ. 1 2 3 4 5 6. તો સાર્થકની સંખ્યા કેટલી થાય? 6. અને ક્યાં ક્યાં છે? તો કે 3 5 0 0 1 9. લાસ્ટમાં આવતા જે શૂન્યો છે એ સાર્થક નથી. ઓકે, તો આ નિયમ આરામથી તમે સમજી શકો. અને એ પણ મેં સમજાવ્યું કે કેમાં આપણે દશાંશ ચિહ્ન રાખવું જોઈએ અને કેમાં ન રાખવું જોઈએ. ઓકે, નેક્સ્ટ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, બરાબર, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં આવતા અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. કેવી સંખ્યા? દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં. દાખલા કે આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઈ લઈએ કે 23.000. તો દશાંશ ચિહ્ન જો હોય તો આ જે અંતિમ જે શૂન્યો છે એ કેવા છે? સાર્થક છે. અને આ તો છે જ ઓલવેઝ, આપણે ખ્યાલ જ છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? 5. 1 2 3 4 ને 5. અને ક્યાં ક્યાં થાય? તો કે 2 3 0 0 0. માનો કે આ રીતના હોય 0.0063000. તો દશાંશ ચિહ્ન ધ્યાન આપજો. એમાં આ તો ખબર છે, આનો નિયમ તો ભણી ગયા કે આ બંને છે એ સાર્થક અંકો નથી. કે દશાંશ ચિહ્ન પછી ડાયરેક્ટ જે શૂન્યો આવે એ સાર્થક અંકો નથી. પાછા કોની પહેલાં? તો કે અશૂન્ય અંક પહેલાં અને દશાંશ ચિહ્ન પછી જે શૂન્ય આવે છે ને એ સાર્થક નથી. અને આ ત્રણેય કેવા થાય? સાર્થક. કેમ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ જે શૂન્યો છે એ સાર્થક છે. એટલે આમાં કેટલા થાય? 1 2 3 4 5. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 5 થાય. કઈ કઈ? 6 3 0 0 0. તમને કહો કે આ રીતે હોય 0.010090300. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? જો પોઈન્ટ પહેલાના આ તો નો જ કહેવાય, સાર્થક, ધ્યાન આપજો. એટલે આમાં દશાંશ ચિહ્ન પછી ડાયરેક્ટ 0 આવે એ સાર્થક નથી. કારણ કે શૂન્યોત્તર અંક પહેલા દશાંશ ચિહ્ન પછી જે 0 આવે એ સાર્થક નથી. આ તો ખબર છે કે 2 0 સાર્થકમાં જ આવે, કેમ કે 1 અને 9 ની વચ્ચે આવે. તો આમાં સાર્થક કેટલા થાય? 1 0 0 9 0 3 0 અને 0. બધા કેવા છે? સાર્થક છે. કેમ કે અંતિમ જે શૂન્યો આવે એ સાર્થકમાં આવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં. તો આમાં કેટલા થાય? 1 2 3 4 5 6 7 8. સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 8 થાય. અને ક્યાં છે? તો કે 1 0 0 9 0 3 0 0. તો આ રીતે આરામથી એ સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, બધા આપણા સાર્થક અંકોના જે નિયમો છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, બરાબર. હવે તમે જનરલ એક્ઝામ્પલ હું તમને આપું, એમાં સાર્થક અંકોની સંખ્યા આપણે ગણવાની છે. તો એ તમારે બધા એમાં નિયમો આવી જશે. ઓકે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. $6.00390. બીજું 6734.00190.
થર્ડ 0.00053800900. ઓકે, ચાલો 3 એક્ઝામ્પલ આપણે કરીએ. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો આપણે ખબર છે બધા શૂન્ય સિવાયના તો સાર્થક જ છે, અને બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વચ્ચે આવતા 0 પણ સાર્થક છે, અને દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં પણ જે શૂન્યની લાસ્ટમાં આવે કેવા છે? સાર્થક. તો આમાં બધા સાર્થક જ છે. જો ધ્યાન આપજો, આ 6 આ બધા કેવા છે? સાર્થક. માટે કેટલી સંખ્યા થાય? 1 2 3 4 5 ને 6. અને જે છે હવે આમાં જોઈએ સાર્થક અંકની સંખ્યા કેટલી છે. તો આ તો છે 7 3 4. હવે 4 અને 1 ની વચ્ચે આ શૂન્ય આવે એટલે આ બંને પણ છે એવા સાર્થક છે. આ 1 પણ સાર્થક, 9 પણ સાર્થક, અને આ 0 સાર્થક છે કે નહીં? તો દશાંશ ચિહ્નવાળી છે, આ ધ્યાન આપજો, પોઈન્ટ. એટલે અંતિમ શૂન્ય કેવા છે? સાર્થક. એટલે આ પણ સાર્થક થાય. એટલે કેટલી થાય? 1 2 3 4 5 6 7 8. 8 સાર્થક અંકો થાય જે આપેલ છે બધા. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો 1 કરતાં નાની છે. તો 1 કરતાં નાની સંખ્યામાં જે પણ, આ તો શૂન્ય ના જ કહેવાય, ધ્યાન આપજો. પોઈન્ટ પછી ધ્યાન આપજો, જે પણ આ જે શૂન્ય આવે એ સાર્થક અંકો નથી. 5 છે, 3 8, 8 અને 9 ની વચ્ચે આ બે 0 એટલે બંને આવી જાય. અને દશાંશ ચિહ્નવાળી છે એટલે આ લાસ્ટમાં અંતિમ શૂન્ય કેવા છે? સાર્થક. તો આમાં કેટલા થાય? 1 2 3 4 5 6 7 8. 8 સાર્થક અંકો થાય. એક્ઝામ્પલ 4 લઈ લઈએ આપણે. માનો કે આ રીતના હોય. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે ભાઈ આમાં દશાંશ ચિહ્ન નથી, ધ્યાન આપજો, ખાસ જોવાનું. તો દશાંશ ચિહ્નમાં લાસ્ટમાં જે શૂન્ય આવે એ સાર્થક અંકો નથી. આ બંને છે કેમ કે 9 9 ની વચ્ચે આવે છે. તો આમાં કેટલા થાય? તો કે 1 5 9 0 0 અને 9. 1 2 3 4 5 ને 6. સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 6. તો આરામથી તમે વ્યવસ્થિત જો નિયમો સમજો અને ઉદાહરણ આ રીતે કરો બે, તો સાર્થક અંકોમાં ખાસ એટલું બધી કંઈ છે નહીં. ઓકે, હવે આ બધી દ્વિધાઓ છે કે સાર્થક અંકો નક્કી કરવા માટેની. તો એના માટે જો આ રીતે આપણે સાર્થક અંકો નક્કી ના કરવો હોય અને કોઈ પણ ભૌતિક રાશિનું માપન લખવું હોય તો એના માટે એક સગવડતા પણ ભૌતિક જ્ઞાનમાં આપેલી છે કે ભાઈ કોઈ પણ સંખ્યાને તમે આ રીતે લખી શકો, a ગુણ્યા 10 ની b. આ બધી સંખ્યા છે એને આપણે આ રીતે લખી શકીએ, a ગુણ્યા 10 ની b ઘાત. જ્યાં a છે એનું મૂલ્ય 10, 1 અને 10 ની વચ્ચે આપણે રાખવાનું હોય છે, અને b છે એ 10 ની શું છે? ઘાત છે, જે કયું હોઈ શકે? ધન અથવા તો ઋણ હોઈ શકે. બરાબર? આપણે કઈ રીતે ભૌતિક પરિમાણ લખશું? કોઈ પણ આ દાખલે કે છે સાર્થક અંકો તમારે કેટલા છે કેટલા નહીં જો નક્કી ના કરવાના હોય તો તમે કઈ રીતે લખી શકો? તો આ રીતે a ગુણ્યા 10 ની b ઘાત સ્વરૂપે લખી શકો. જ્યાં a નું મૂલ્ય છે એ કેટલી? 1 અને 10 ની વચ્ચે આપણે લખી શકીએ, અને b છે એ 10 ની ઘાત છે, જેને આપણે ધન પણ હોઈ શકે ઘાત અને ઋણ પણ હોઈ શકે. ચાલો આને આપણે લખીએ. તો આમાં તો એક એ છે એને આ રીતે લખી શકાય 6 પોઈન્ટ. તમે 2 0 લખી શકો, પછી ના લખો તોય ચાલે. આ કારણ કે આ એટલી બધી સચોટતા એ ખાસ કોઈ પણ સાધન વડે હોતી નથી. એટલે પોઈન્ટ પછી કેટલા લખી શકો? તમે 2 આંકડા રાખી શકો. ગુણ્યા 10 ની કેટલી થાય? 0. તો આને તો આ રીતે જ લખી શકો તમે 6.00. પોઈન્ટ પછી 2 આંકડા લો તોય ચાલે, કે એટલી સચોટતા વાસ્તવમાં હોતી નથી. કેમ આવી? તો કે ગુણાકાર ભાગાકાર એવી રીતે કરીએ તો આવતી હોય છે, પણ વાસ્તવમાં માપનમાં એટલી સચોટતા હોય નહીં. ઓકે, ચાલો આને લખીએ આપણે. તો આને કઈ રીતે લખાય? તો કે 7.34. પોઈન્ટ આ બાજુ લઈએ આપણે, આ પોઈન્ટ છે આ બાજુ લઈ લઈએ, કે એ છે આપણે 1 થી 10 ની વચ્ચે રાખવાનું છે, એટલે 7.34.
ગુણ્યા 10ની કેટલી થાય તો કે પોઈન્ટ આ બાજુ આવ્યા છે તો કેટલા આવશે 10ની 2 કે 100 વડે ગુણ નાખો તો પાછું આ જ આવી જાય ખ્યાલ આવ્યો તમને એટલે અહીંયા બી કેટલા છે તો કે તમારા 2 છે તો આ છે એને તમારે જવાબમાં આ રીતે ન લખવું હોય તો તમે એને આ રીતે લખી શકો અને આ રીતે જ લખવું કેવું રહે સરળ રહે તો ભૌતિક જ્ઞાનમાં કોઈ પણ આપણે દાખલા ગણીએ અને દાખલાના જે પણ જવાબો લખવાના છે એ આ ફોર્મમાં લખવાના છે એ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે a ગુણ્યા 10ની કેવી ઘાત બી ઘાતના સ્વરૂપમાં જવાબ લખવાના છે જ્યાં એને આપણે 1 ને 10ની વચ્ચે રાખી શકીએ અને એની જે ઘાત આવે તો આપણે કન્વર્ટ કરીએ તો આ રીતે આવશે ચાલો આને લખીએ કેમ કે આ રીતે જવાબ લખવો એ અયોગ્ય છે ભૌતિક જ્ઞાનમાં તો એનો જવાબ કઈ રીતે આવશે તો કે આ પોઈન્ટ છે એને આપણે અહીંયા શિફ્ટ કરવાનો છે ધ્યાન આપજો તો એની વચ્ચે કેટલા આવશે અંક 1 2 3 ને 4 તો 10ની કેટલી આવશે -4 તો 5 પોઈન્ટ કેટલા લખશું આપણે તો કે 3 8 પોઈન્ટ પછી તમારે 2 આંકડા જ લખવાના છે એનાથી વધારે આંકડા લખવાની કોઈ જરૂર નથી તો આ પોઈન્ટ અહીંયા લઈ આવીએ તો કેટલા આવશે ગુણ્યા 10ની -4 તો આ રીતે a ગુણ્યા 10ની બી ઘાતના સ્વરૂપમાં આપણે બધા જવાબ લખશું તો એમાં કોઈ સાર્થક અંકો તમને કહે કે આમાં કેટલા છે તો કે આમાં સાર્થક અંકો આ 3 આમાં કેટલા છે તો કે 3 તો એ રીતે સાર્થક અંકો છે તમે કહેશો કે 8 અને 8 છે આમાં તો આમાં 3 3 આવી ગયા બરાબર કેમ કે આ સાર્થક અંકો અહીંયા 0 0 અનંત સુધી લખી શકો તો એ સાર્થક અંકો કેટલા છે એ જો મુશ્કેલીમાં ન પડવું હોય તો આ રીતે આપણે જવાબ બધા મોટા ભાગે ગોઠવશું જેમાં સાર્થક અંકો કેટલા છે એની કોઈ ચિંતા કરવાની આવતી નથી ઓકે ચાલો આને લખીએ આપણે તો આમાં સાર્થક અંક કેટલા છે તો કે આ તો દશાંશ ચિહ્ન વગરની છે કેવી છે દશાંશ ચિહ્ન વગરની છે તો આમાં આપણે 1. અહીંથી આ છે અહીંયા લખવાનું છે 1.59 ગુણ્યા 10ની કેટલી આવશે તો કે 1 2 3 4 5 6 7 ને 8 તો આ રીતે એને લખી શકો ઓકે તો આ રીતે તમે છે કોઈ પણ બધા જે જવાબો છે ગણતરીમાં આવતા એ આપણે a ગુણ્યા 10ની બીના ઘાતમાં આપણે લખવાના છે ઓકે હજી થોડાક આગળ એક્ઝામ્પલ લઈએ a ગુણ્યા 10ની બી ઘાતના સ્વરૂપમાં જવાબ લખીએ માનો કે કોઈ સંખ્યા આ રીતની છે ઓકે તો આવો કોઈ જવાબ આવ્યો તો ભૌતિક જ્ઞાનમાં આ રીતે તમારે જવાબ લખવાનો નથી તમારે શું કરવાનું છે તો કે એક પછી પોઈન્ટ રાખવાનો છે એટલે 3 પોઈન્ટ કેટલા 29 માનો કે આ રીતનો છે 3 અને 9 તો આ તો મેં તમને ઓલરેડી સમજાવેલું છે દાખલામાં ઉદાહરણમાં આવું હોય તો આ પોઈન્ટ આપણે અહીંયા લઈ આવવાનો છે તો એની વચ્ચે કેટલા આંકડા આવે તો કે 1 2 3 4 5 6 7 ને 8 એટલે 10ની +8 ઘાત આવશે હવે આપણે કેટલા કરશું 3.23 હવે 3 પછી કેટલા આવે 9 તો 9 છે 5 કરતાં કેવો છે મોટો છે તો 5 કરતાં મોટું હોય તો એક આમાં આગળ વધારી દેવાનું એટલે 3 ના કેટલા થઈ જાય 4 થઈ જાય જો 5 અથવા 5 કરતાં મોટું હોય તો એકનો શું કરવાનો વધારો આગળના અંકમાં એકનો વધારો કરવાનો જેને આપણે રાઉન્ડિંગ ઓફ કહીએ છીએ જો 5 કરતાં નાનું હોય તો તે જ રહે બરાબર અને જો 5 હોય શું હોય 5 તો એકી સંખ્યા હોય તો વધારો કરવાનો બેકી હોય સંખ્યા તો તે જ રહે આડી ખ્યાલ આવશે તમને જો આ
અહીંયા માનો કે 5 હોય તો 5 હોય તો શું થાય? એકી સંખ્યા હોય એટલે આ 3 છે એકી છે તો વધારો કરવાનો. દાખલે કે બેકી સંખ્યા હોય એટલે 2 છે એ બેકી છે, 4 છે એ બેકી છે, 6 છે એ બેકી છે. હવે આનું દાખલે કે રાઉન્ડિંગ ઓફ કરવું તો શું થાય કે ભાઈ 3.26 6 નું 7 કરવાનું તો કે 5 છે ને તો એકી સંખ્યા હોય તો કરવાનું. 6 છે એકી છે કે બેકી તો કે બેકી, માટે એકનો વધારો થશે નહીં. બેકી હોય તો સંખ્યા તે જ રહે. તો આ રીતના શું છે? નિયમો છે. ઓકે, તો આ 3 નિયમો છે એ આપણે એકદમ કોમન છે, જેનો આપણે 8મા 9મા 10મા ધોરણમાં પણ ઘણી જગ્યાએ યુઝ કરેલો છે. બરાબર, મોટાભાગનાને આ નિયમો આવડતા જ હોય છે, પણ આ પ્રેક્ટિસ કરતા જઈએ તો પણ આરામથી આવડી જાય. બરાબર, સાર્થક અંકો છે બુકમાંથી કંઈ કરવાની જરૂર નથી. આ જે એક્ઝામ્પલ મેં કર્યા છે એ એટલા કરી નાખો તો આરામથી તમને એ આવડશે. ચાલો, આને આપણે 1 × 10 ની બીના ઘાતના સ્વરૂપમાં લખવાનું છે. પાછું લખી નાખીએ. 3, 2, 6 જે પણ હોય 0, 0, 1, 3, 5.3. ચાલો અહીંયા 9 લખી નાખું. ઓકે, ચાલો આને 1 × 10 ની બીના સ્વરૂપમાં તો કે 3 પોઈન્ટ, આ પોઈન્ટ છે અહીંયા લઈ આવવાનો છે. કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 10 ની +7 આવશે એટલે 3.62. 6 પછી કેટલા? 9. 9 એ 5 કરતાં કેવો છે? મોટો, એટલે 6 ના કેટલા થઈ જાય? 7 ગુણ્યા 10 ની બી કેટલી ઘાત આવશે? 7. તો આવી રીતે નહીં લખીએ આપણે, આવી રીતે જવાબ લખશું. બરાબર, ઓકે. ચાલો હજી એકાદો કરીએ. 0.000359789. ઓકે, ચાલો આ જવાબને આપણે કઈ રીતે લખશું? આ બહુ મહત્વનું છે, આ લખતા આવડવું જોઈએ. આ પોઈન્ટ છે એ આપણે અહીંયા ટ્રાન્સફર કરવાનો છે. તો એની વચ્ચે કેટલા આવશે? 1, 2, 3, 4 ને 5. એટલે 10 ની -5 આવશે, કેમ કે પોઈન્ટને આ બાજુ લઈ જાવ છો. એટલે કેટલું થાય? 3 પોઈન્ટ. પોઈન્ટ પછી આપણે 2 આંકડા લખીએ એટલે 5 અને 7. હવે 7 છે એના પછી શું આવે? 8. 8 છે 5 કરતાં કેવો છે? મોટો છે. એટલે 7 ના શું થઈ જાય? 8 ગુણ્યા 10 ની કેટલી આવશે? -5. તો આ રીતે એનો જવાબ આપણે લખશું. આ રીતે જવાબ એનો લખવાનો નથી. તો આ રીતે છે તમે 1 × 10 ની બીનો ઉપયોગ કરી અને આમાં કેટલા સાર્થકો છે? તો કે 1, 2, 3, 4, 5 ને 6 છે. એ તમારે નક્કી કરવું પડે. બાકી આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 3 કહી શકો આરામથી. તો આ રીતના જે છે એમાં સાર્થક અંકો કેટલા છે એમાં તમારે આવી જે નક્કી કરવામાં જે પ્રોસેસ છે બધા નિયમો ધ્યાનમાં લેવા પડે. આમાં કોઈ નિયમો ધ્યાનમાં લેવા પડે નહીં. તો કોઈ બધા જવાબ છે તમે આ રીતે લખો તો એમાં નિયમ ધ્યાનમાં ન લેવા પડે, એટલે આપણે આ રીતને ફોલો કરશું. જો આ રીતે લખો ને તો કેટલા સાર્થક અંકો લેવા ને એના નિયમ તમારે ધ્યાનમાં લેવા પડે, જે આપણે બધા નિયમો જોયા તે. ઓકે, તો આ થઈ ગયું આપણે સાર્થક અંકના બધા નિયમો. અને ભૌતિક વિજ્ઞાનમાં આપણે 1 × 10 ની બીના ઘાતમાં લખીએ એના પણ થોડા ઘણા એક્ઝામ્પલ તમને આપ્યા છે. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.